વિદ્યાર્થી મિત્રો, હું પ્રશિક્ષક સારસ્વત સ્કૂલ રાતા વાપીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 12 ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રીમાં લેસન નંબર 15 પોલિમર પદાર્થો એમસીક્યુ પાર્ટ 2 વિશેની વાત કરવાની છે. ઓલરેડી આપણે પાર્ટ 1 ની અંદર આપણે પોલીએમાઇડ અને પોલિએસ્ટર વિશેની વાત કરી હતા. પોલીએમાઇડમાં નાયલોન 6, નાયલોન ડબલ 6, નાયલોન 610, નાયલોન 2, નાયલોન 6 અને પોલિએસ્ટર ની અંદર ટેરેલિન, પછી પીએચપીવી અને ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વગેરેના પોલિમર વિશેની વાત કરી હતી આપણે દોસ્તો. ક્લિપ્ટાલ વિશેની પણ વાત કરી હતી. આજે આપણે અન્ય પોલિમર્સ જે છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ તેના વિશેની વાત કરીશું દોસ્તો. તો પીટીએફઈ બનાવવા માટે કયા મોનોમરનો ઉપયોગ થાય છે? તો પહેલા પીટીએફઈ નું ફૂલ ફોર્મ તમને ખ્યાલ હોવો જોઈએ. પોલીટેટ્રાફ્લોરોઇથીન એને કહેવામાં આવે છે પીટીએફઈ. પોલીટેટ્રાફ્લોરોઇથીન એટલે દોસ્તો થાય CH2 ડબલ બોન્ડ CH2. ટેટ્રાફ્લોરો મતલબ અહીંયા F2 કરવાનું, અહીંયા પણ શું કરવાનું દોસ્તો F2. પોલીટેટ્રાફ્લોરોઇથીન. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. એ બનાવવા માટે એનું તમે જ્યારે બહુલીકરણ પ્રક્રિયા કરો તો શું થાય? આ દ્વિબંધ તૂટી જાય અને મળશે આ રીતે CF2 સિંગલ બોન્ડ CF2 ડેશ has how much times? n times. બરાબર. એને PTFE પણ કહેવાય. બીજા શબ્દોમાં એને ટેફલોન પણ કહેવામાં આવે છે. અને ખાસ કરીને દોસ્તો ટેફલોનનો ઉપયોગ ક્યાં થાય? નોનસ્ટિક કુકવેર્સ ની અંદર. આપણા ઘરની અંદર તપેલી ને બધું જે હોય દોસ્તો આજકાલ નોનસ્ટિક વપરાય. પ્રેશર કુકર હોય, તવો હોય. એ સેવો કેવો હોય દોસ્તો? નોનસ્ટિક હોય. કેમ? નોનસ્ટિક એટલે તમારું સ્ટેનલેસ સ્ટીલ હોય કે એની ઉપર ટેફલોનનું પડ ચડાવેલું હોય. કારણ કે ટેફલોન ઊંચા તાપમાને પણ પીગળતું નથી, ગરમી વધારે સહન કરી શકે છે. અને બીજું, તેની સરફેસ પર ઘી કે તેલ જેવી વસ્તુ ચોંટી શકતી નથી, મતલબ તરત સાફ થઈ જાય. અને ઝડપથી ઉષ્મા અને વિદ્યુતના ખૂબ જ સુવાહક હોય છે. જલ્દી ફટાફટ શું કરશે? હીટ મેળવી લેશે, એટલે પ્રક્રિયા ઝડપથી થશે. અને બીજું કે આપણે જે ખોરાક ઉપર મૂકેલો હોય તે એની સાથે ચોંટી નથી જતો. તો આ ટેફલોનનો મુખ્ય ઉપયોગ છે. ટેફલોનના ગ્લોવ્સ બનાવતા હોય છે દોસ્તો, પગરખાં પણ બનાવતા હોય છે ટેફલોનના. યાદ રાખવાનું દોસ્તો, ટેફલોન એ ટેટ્રાફ્લોરોઇથીન જે છે એ ટેફલોનની બનાવટમાં વપરાય. હવે તમને ટેફલોનની જગ્યાએ આવું કીધું PAN પોલીએક્રેનોનાઇટ્રાઇલ બનાવટમાં કોણ વપરાય? તો PAN નું ફૂલ ફોર્મ છે પોલીએક્રેનોનાઇટ્રાઇલ. તો એક્રેનોનાઇટ્રાઇલ મોનોમર તરીકે વપરાય. પણ એક્રેનોનાઇટ્રાઇલ મોનોમરનું સૂત્ર શું થાય? તો આ દોસ્તો એક્રેનોનાઇટ્રાઇલનો મોનોમર છે. તેના N અણુ લેવાના, પ્રક્રિયાના બહુલીકરણ અધિબંધ તોડી નાખવાનું તો મળશે CH2 સિંગલ બોન્ડ CHCN ડેશ ડેશ. એટલી વાત દોસ્તો n ટાઈમ્સ. અને આપણે કહીશું પાન. પાન એટલે શું દોસ્તો? પોલીએક્રેનોનાઇટ્રાઇલ એને કહેવામાં આવે છે પાન. બરાબર. જેને બીજા શબ્દોમાં દોસ્તો ઓર્લોન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને મેડિકેટેડ ગ્લોવ્સ, હેન્ડ ગ્લોવ્સ, PPE કીટ આ બધી વસ્તુ આની અંદરથી બનાવવામાં આવે છે. હેવી રેનકોટ, સાદા રેનકોટ નહીં, હેવી રેનકોટ ડગબેક કંપનીના આવે છે, બહુ હેવી રેનકોટ. તો એ શેમાંથી બનાવવામાં આવે છે? પોલીએક્રેનોનાઇટ્રાઇલની અંદરથી બનાવવામાં આવે છે. ગમબૂટ્સ બનાવતા હોય છે કેમિકલ ફેક્ટરીમાં કામ કરવા માટે. કેમ કે તેના પર એસિડની અને બેઝની પ્રક્રિયાઓ થતી નથી. ત્યાર પછી સ્ટાયરીન. સ્ટાયરીન એટલે શું? તો બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2. એના તમે n અણુ લઈ લો તો અહીંયાથી ડબલ બોન્ડ તૂટી જશે અને અહીંયા તમને મળશે n અણુ આ રીતે. અને કહીશું પોલિસ્ટાયરીન. તો પોલિસ્ટાયરીન સંયોજનનો ઉપયોગ દોસ્તો તમે કઈ જગ્યાએ કરી શકો? ઉપયોગ પણ પૂછાય, તમને મોનોમર પણ પૂછાય. તો પોલિસ્ટાયરીનનો ઉપયોગ તો ટૂથબ્રશ આવે એના જે હેન્ડલ્સ આવે તે, પછી કોઈ બોટલ હોય તેના બૂચ, શબ્દ વાપરે બાટલીના બૂચ. બાટલી એટલે બોટલ. આપણે સપોઝ કોઈ પાણી પીવાનું બોટલ હોય તેનું ઉપરનું ઢાંકણ કેવું હોય? તો ઢાંકણ કોનું હોય? પોલિસ્ટાયરીનનું. ફ્રીજ, ટીવીના કેબિનેટ્સ પણ એનાથી બનતા હોય. પહેલાના જમાનામાં રેડિયો આવતા, હવે તો રેડિયો નથી આવતા, પણ એના
ટીવી ને ફ્રીજ ના કેબિનેટ લેપટોપ ના કેબિનેટ જે હોય એ શેના બનાવતા હોય છે દોસ્તો પોલિસ્ટરીન ના હોય છે બરાબર અને છેલ્લા જે વિનાઇલ ક્લોરાઇડ એટલે શું દોસ્તો તો અને કહેવામાં આવે છે વિનાઇલ ક્લોરાઇડ એના n અણુ લઈ લો પ્રક્રિયાનું નામ બહુલીકરણ તો શું થશે દ્વિબંધ તૂટી જશે અને આપણને મળશે એક બંધ આનું નામ છે દોસ્તો શું PVC PVC નું ફૂલ ફોર્મ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ અને આ PVC નો ઉપયોગ ક્યાં આગળ થાય તો હોર્સ પાઇપ જે હોય ખેતરની અંદર અથવા ઘરની અંદર બહાર જે પાઇપ આવતા હોય ઠંડા ને ગરમ પાણીમાં એમાં PVC ના પાઇપનો યુઝ થાય છે દોસ્તો ત્યાર પછી PVC નો ઉપયોગ સ્લીપર કે ચપ્પલ બનાવવાની અંદર એનો ઉપયોગ થાય છે તેના બૂટ બનાવવામાં આવે છે હલકા રેનકોટ બનાવવામાં આવે તો પણ PVC ના હોય છત્રી હોય સની હોય છે દોસ્તો ઉપરનું કવર જે હોય PVC નું હોય જેને કારણે પાણી અંદર જઈ શકતું નથી એટલે કોઈ જગ્યાએ ઘા પડ્યો હોય તો બેન્ડેજ લગાવે તો બેન્ડેજ માં શેની બનેલી હોય છે દોસ્તો PVC ની કારણ કે તેના ઉપર પાણીની અસર થતી નથી તો દોસ્તો અલગ અલગ પોલિમર માટે અલગ અલગ પ્રકારના મોનોમરનો ઉપયોગ કરવામાં આવે છે તો મોનોમરના નામ અને ઉપયોગ ખાસ MCQ માં પૂછાય છે દોસ્તો હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કોણ સંશ્લેષિત રબર છે ગુના S ગુના N નિયોપ્રીન અને બધા છે તો દોસ્તો આપણે વાત કરીએ પહેલા ગુના S શું છે ગુના N શું છે નિયોપ્રીન આના વિશે વાત કરીએ ગુના S ને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે દોસ્તો SBr સ્ટાયરીન બ્યુટાડાઇન રબર એના મોનોમર કયા કયા તો ઓપ્શન A માટે તમે કયા કયા મોનોમર લેશો દોસ્તો સ્ટાયરીન એટલે બેન્ઝીન પર CH ડબલ બોન્ડ CH2 અને N અણુ લેવાના અને અહીંયા લેવાનું CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આનું નામ છે શું દોસ્તો બ્યુટા 1,3 ડાઇઈન અને આ છે દોસ્તો સ્ટાયરીન બંનેની પ્રક્રિયા થશે તો શું મળશે દોસ્તો આપણને તો જેવી પ્રક્રિયા થશે આ દ્વિબંધ જેટલી જગ્યાએ બધા નીકળી જશે અને મળશે શું આ બેન્ઝીન CH CH2 પછી અહીંયા જોઈન થશે સિંગલ બંધથી પછી શું થશે આ CH2 આ CH આ ડબલ બોન્ડ આ બેની વચ્ચે શિફ્ટ થઈ જશે ડબલ બોન્ડ CH CH2 એટલે વખત ડેશ કરીને નીચે શું લખવાનું દોસ્તો n વખત અને કહેવામાં આવે છે SBr નો મતલબ સ્ટાયરીન બ્યુટાડાઇન રબર અને ખાસ કરીને આ ટાયરને બનાવવામાં વપરાય છે દોસ્તો પ્રશ્ન પૂછાઈ ગયો ટાયરને બનાવવામાં તેના મોનોમર પણ પૂછાઈ ગયા સ્ટાયરીન અને 1,3 બ્યુટાડાઇન હવે મોનોમર અને બીજું યાદ રાખજો દોસ્તો આ કોપોલિમર છે કોપોલિમર એટલે શું દોસ્તો તો બંને મોનોમર અલગ અલગ પ્રકારના હોય અને બંને એકબીજા સાથે પ્રક્રિયા કરીને ઉમેરી જતા હોય એકબીજામાં જેમાં પાણીના અણુ કેવું કે છૂટું ના પડે તો એને કહેવામાં આવે છે કોપોલિમર ધ્યાન રાખજો જો પાણીનો અણુ આલ્કોહોલનો અણુ છૂટું પડે તો એને સંઘનન પોલિમર કહેવાય જે આપણે નાયલોન 66 કે ટેરેની અંદર સમજી ગયા હતા જ્યારે અહીંયા કોઈ અણુ છૂટા પડતા નથી ખાલી બે એકબીજામાં ઉમેરાઈ જાય છે માટે એને કહેવામાં આવે છે કોપોલિમર કોપોલિમર એટલે એમાં બે અલગ અલગ પ્રકારના મોનોમર હોય પણ કંઈ છૂટું પડતું હોય નહીં ઓકે બીજું ઓપ્શન આપી છે તમને ગુના N જેને આપણે બીજા શબ્દોમાં નાઇટ્રાઇલ રબર તરીકે પણ ઓળખવામાં આવે છે તો નાઇટ્રાઇલ રબરમાં મોનોમર કયા લેવાના તો વિનાઇલ સાયનાઇડ આ છે વિનાઇલ સાયનાઇડ અને બીજું લેવાનું 1,3 બ્યુટાડાઇન આ છે તમારું શું બ્યુટા 1,3 ડાઇઈન એની પછી બહુલીકરણ પ્રક્રિયા કરો બંનેના કેટલા અણુ લેવાના દોસ્તો NN અણુ લેવાના N એટલે ઘણા બધા અણુ શું થાય જ્યાં દ્વિબંધ છે ત્યાં એક બંધ મૂકી દેવાના એટલે અહીંયા CH2 સિંગલ બોન્ડ CH CN પછી આ ડેશ પછી શું થઈ જશે CH2 ડેશ CH ડબલ બોન્ડ CH અહીંયા મળશે CH2 ડેશ how much times friends it becomes n times તો આને આપણે કહીશું શું ગુના n નાઇટ્રાઇલ રબર જેનો ગ્રાસ્કેટમાં પછી
ઓઇલ સીડની બનાવટની અંદર ઉપયોગ થાય છે શેનો નાઇટ્રાઇલ રબરનો બરાબર આ પણ દોસ્તો તમારો સંશ્લેષિત રબર છે અને નિયોપ્રીન તો નિયોપ્રીન શું છે દોસ્તો તો CH2 ડબલ બોન્ડ C અહીંયા Cl CH ડબલ બોન્ડ CH2 એના n અણુ જો આમાં એક જ મોનોમર છે આ બંનેમાં બે અલગ અલગ મોનોમર છે માટે એને આપણે કહીશું કોપોલિમર SBr ને પણ કોપોલિમર કહીશું ગુના n ને પણ કોપોલિમર કહીશું પણ આમાં એક જ મોનોમર છે માટે એને કહીશું હોમોપોલિમર શું કહીશું દોસ્તો હોમો એટલે એક જ ખ્યાલ આવે છે દોસ્તો તો શું થશે જ્યારે એનું બહુલીકરણ થાય તો અહીંયાથી CH2 સિંગલ બોન્ડ CCl એ ડબલ બોન્ડ CH2 how much times friends n times તો આને શું કહીશું આપણે દોસ્તો બોલો નિયોપ્રીન તો નિયોપ્રીનનો ઉપયોગ શેમાં થાય ગ્રાસ્કેટની બનાવટમાં પ્રિન્ટિંગ ઇંકની બનાવટની અંદર થતો હોય છે નાઇટ્રાઇલ રબરનો ઉપયોગ ટેન્ટની બનાવટમાં પણ થાય ઇલેક્ટ્રિકના જે ટેન્ટ આવે એની બનાવટની અંદર પણ તમે ઉપયોગ કરી શકો છો હોર્સ પાઇપ બનાવવાની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો છો એનો મતલબ શું થયો દોસ્તો કે આ ગુના S ગુના n અને નિયોપ્રીન આ ત્રણે ત્રણ એ સંશ્લેષિત રબર છે એમાં તમારું SBr એટલે ગુના S ને SBr કહેવામાં આવે છે તે અને ગુના n જેને નાઇટ્રાઇલ રબર કહેવાય આ બંને તમારા કોપોલિમર છે જ્યારે નિયોપ્રીન એ તમારો હોમોપોલિમર છે બરાબર આની અંદર મોનોમર કયા વપરાય તો સ્ટાયરીન અને બ્યુટાડાઇન આમાં વપરાય વિનાઇલ સાયનાઇડ અને બ્યુટાડાઇન જ્યારે આની અંદર વાપરવામાં આવે છે નિયોપ્રીન મોનોમર તો દોસ્તો તમને મોનોમરના પ્રશ્નો પૂછાય ઉપયોગો પૂછાય તો ધ્યાનથી બરાબર સાંભળી લેજો અને આ સમીકરણ દોસ્તો એક વખત લખજો તો તમને એના ઉપર ગ્રીપ આવશે હવે આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કુદરતી રબરમાં કયો મોનોમર હોય છે દોસ્તો કુદરતી રબર એટલે શું તો તમે દોસ્તો નામ સાંભળ્યું છે ઇન્ડિયામાં કેરાલા તામિલનાડુ શ્રીલંકાની અંદર પણ દોસ્તો રબરના ઝાડ હોય છે રબરનો ઉપયોગ કેટલી જગ્યાએ થાય તો આપણે નાનપણમાં લખતા શીખીએ પેન્સિલની જોડે શું લઈએ રબર માથામાં ચોટલો બાંધવા શું લઈએ રબર ખ્યાલ છે ને કોઈ પણ ટાયર હોય એ શેના બનેલા હોય રબરના બનેલા હોય પણ રબર બે પ્રકારના હોય એક દોસ્તો કુદરતી રબર હોય અને બીજું વલ્કેનાઇઝ રબર હોય છે તો રબરના દોસ્તો ઝાડ હોય છે જેમ લીમડાનું ઝાડ હોય આંબો હોય તેવું રબરનું પણ ઝાડ હોય અને તમે જોયું હશે લીમડાનું ઝાડ અને આંબાનું ઝાડ હોય તો જો ઝાડની નજીક કોઈ દિવસ ગયા હોય અને બેઠા હો તો ઝાડનું જે થડ હોય એ થડમાં પેલી લાકડાની નાની પોપડી નીકળે એમાં જોશો ને તો ગુંદર જેવો છે ગુંદર જેવો તો કુદરતી રબર શું છે દોસ્તો તો રબરના ઝાડની જે થડ હોય તેની છાલમાં છેદ પાડવામાં આવે તો તેનાથી તેની અંદરથી દુગ્ધ કલીલમય આલંબન નીકળે છે જે ગુંદર જેવું હોય તેને શું કહેવામાં આવે છે દોસ્તો રબર લેટેક્સ કહે છે શું કહે છે રબર લેટેક્સ અથવા તેને કુદરતી રબર કહેવામાં આવે છે અને આ કુદરતી રબરની અંદર આઇસોપ્રીન મોનોમર હોય છે આઇસોપ્રીન એટલે શું દોસ્તો તો CH2 ડબલ બોન્ડ C અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH2 જો નિયોપ્રીન હોય તો અહીંયા CH3 ની જગ્યાએ Cl હોય બરાબર પણ અહીંયા આઇસોપ્રીન છે એટલે અહીંયા CH3 હોય બરાબર એનું IUPAC નામ લખવું હોય તો શું થાય દોસ્તો તો 1 2 3 4 તો શું લખીશું નામ 2 મિથાઇલ 1 2 3 4 પહેલો બીજો ત્રીજો ને ચોથો શું થાય બ્યુટા 1 3 ડાઇન 3 મિથાઇલ બ્યુટા 1 3 ડાઇન સમજ પડી દોસ્તો તો આ તેનું IUPAC નામ છે હવે આ કુદરતી રબરની દોસ્તો કઈ મર્યાદાઓ હોય છે તમે જોયું હશે 3 ઇડિયટ્સ પિક્ચર જોયું હશે તમે એમાં પેલો આમિર ખાન જે હોય છે રાંચો એ પેલા એના બે દોસ્તોને લઈને ચોરી કરવા માટે પેપરની તમે જોયું હશે તો ચાવી લઈને અંદર ઘૂસી જાય છે બરાબર તો શું કરે છે ચપ્પુ વડે કાપે છે
ઓલું જે પેપર જે હોય છે એની ઉપર સીલ મારેલું હોય છે, એ સીલ મારેલું હોય કુદરતી રબરનું, જેને આપણે લાખ પણ કહીએ છીએ. અત્યારે પણ ગવર્નમેન્ટ પોસ્ટની અંદરથી જો કોઈ ટપાલ આવેલી હોય કે તમારા બોર્ડના એક્ઝામના પેપર આવેલા હોય, એ કવરમાં એની ઉપર સીલ મારેલું હોય, એ ક્લાસરૂમની અંદર જ તોડતા હોય છે. ધ્યાન રાખજો, કોઈ પણ જગ્યાએ ગવર્નમેન્ટ આવે, ધારો કે કોઈ દુકાન તાળું મારી જાય તો એની ઉપર શું મારી દે? આ રીતે તાળાની ઉપર કુદરતી રબરનું સીલ મારી દે એટલે કોઈ એને ખોલી શકે નહીં. એ લોકો જ્યારે પાછા આવે ત્યારે આપણે ખોલી શકીએ. તો કુદરતી રબર નીચા તાપમાને કઠણ બની જાય, ઊંચા તાપમાને સોફ્ટ બની જાય છે. પાણી સાથે પાછું ઝડપથી પ્રક્રિયા કરે છે. બરાબર, આ એની મર્યાદા છે. બરાબર, ઓકે. પણ તેનો આઈયુપીએસી નામ શું દોસ્તો? 2મિથાઇલ બ્યુટા-1,3-ડાઇન. આ તેના મોનોમરનું આઈયુપીએસી નામ છે. અને જ્યારે આ મોનોમર એકબીજા સાથે બહુલીકરણ પ્રક્રિયા પામે તો શું થાય? તો તમને આ પ્રકારની નિપજ મળે છે. ધ્યાન રાખજો, બહુલીકરણ પામશે ત્યારે તમને આ પ્રકારની નિપજ મળશે. શું થયું? આ ડબલ બોન્ડ આ બેની વચ્ચે જતો રહ્યો. આ CH3 આ CH2 આ C, અહીંયાથી આમ લાંબી શૃંખલા ચાલુ રહેશે અને અહીંયા શું થશે? તો ફરી પાછું આ CH2 જોઈન થશે. CH2 C ડબલ બોન્ડ C, પાછું CH2, અહીંયા ઉપર H, અહીંયા CH3, ફરી પાછું અહીંયા શું જોઈન થશે? CH2 C ડબલ બોન્ડ C, અહીંયા શું આવશે? CH3, અહીંયા CH2 અને અહીંયા H. હકીકતમાં આ જે જોઈનિંગ થાય છે તે નિર્બળ પ્રકારના હાઇડ્રોજન બંધી થયેલું હોય છે. કયા પ્રકારના બંધી થયેલું હોય છે દોસ્તો? નિર્બળ પ્રકારના હાઇડ્રોજન બંધી થયેલું હોય છે. માટે કુદરતી રબર સ્વભાવે પોચો હોય છે, સોફ્ટ હોય છે. તેની મર્યાદા શું કીધી? તો નીચા તાપમાને તે કઠણ બની જાય અને ઊંચા તાપમાને તે શું થાય છે? પીગળી જતા હોય છે, પાણી સાથે પ્રક્રિયા કરે છે. માટે તેનો ઉપયોગ લિમિટેડ કક્ષામાં થાય છે. પણ એની જગ્યાએ જો વલ્કેનાઇઝ રબર હોય તો તેનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં થાય છે. દોસ્તો યાદ રાખજો, વલ્કેનાઇઝ રબરની અંદર કોઈ પ્રશ્ન પૂછાય તો શું પૂછાય છે? તો વલ્કેનાઇઝ રબરમાં કોની પ્રક્રિયા કોની સાથે થાય? તો કુદરતી રબરની પ્રક્રિયા સલ્ફર સાથે કરવામાં આવે છે. અને આ કુદરતી રબરની પ્રક્રિયા સલ્ફર સાથે કરવામાં આવે તો બીજા અને ત્રીજા કાર્બનની વચ્ચે આ સલ્ફર પરમાણુ જોડાઈ જાય છે. આની શોધ ચાર્લ્સ વિલિયર નામના વૈજ્ઞાનિકે કરી હતી કે કુદરતી રબરને સલ્ફર સાથે 210 અંશ સેલ્સિયસ તાપમાને જો ગરમ કરવામાં આવે તો આપણને વલ્કેનાઇઝ રબર મળે છે. અને આ વલ્કેનાઇઝ રબરની સ્થિતિસ્થાપકતા બહુ સારી હોય છે. સ્થિતિસ્થાપકતા એટલે વજન ગમે તેટલું આપો તેનું સહન કરી શકે. બરાબર, પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરતા નથી. ઉષ્માને વિદ્યુતના અવાહક હોય છે. નીચા તાપમાનની અસર પણ થતી નથી. તાપમાન વધે કે ઘટે તેના ઉપર કોઈ ફરક પડતો નથી. માટે તેનો વલ્કેનાઇઝ રબરનો મુખ્ય ઉપયોગ ટાયરની બનાવટમાં થાય છે. શેમાં થાય છે દોસ્તો? ટાયરની બનાવટમાં થાય છે. અને બેટરીના કેસ, બેટરી બરાબર, બેટરી બનાવવાની અંદર તો પૂછાય કે 5% સલ્ફર હોય અને 30% સલ્ફર હોય, તેનો ઉપયોગ શેમાં થાય? બરાબર, તો બેટરી બનાવવાની અંદર શેનો ઉપયોગ થતો હોય? બેટરી જોઈ તમે, કારની બેટરી આવે એની અંદર આપણે વલ્કેનાઇઝ રબરનો દોસ્તો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું, જેનું નામ છે થર્મોસેટિંગ પ્રકારના પોલિમર. અને એ પતેલા ચેપ્ટરનો કોન્સેપ્ટ આપણો પરિપૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર કયો છે? પ્રશ્ન ઓપ્શન છે બેકેલાઇટ, મેલેમાઇન, PMMA અને SBR. PMMA નું ફૂલ ફોર્મ છે પોલીમિથાઇલ મિથાક્રિલેટ. બરાબર, અને SBR છે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. તો દોસ્તો આપણે દરેકની બનાવટ સમજતા જઈએ એટલે ખબર પડી જાય કે કોણ કયા વર્ગનો પોલિમર છે. તો પહેલા પેલું છે બકેલાઇટ. તો બકેલાઇટ એ શું છે દોસ્તો? તો સૌપ્રથમ આ જે ફિનોલ છે, આ ફિનોલની પ્રક્રિયા કરવામાં આવે છે ફોર્માલ્ડિહાઇડ સાથે. તો આ ફિનોલની પ્રક્રિયા ફોર્માલ્ડિહાઇડ સાથે કરવામાં આવે તો આપણને શું મળે છે? તો બે પ્રકારની નિપજ મળે છે.
બીજા સ્થાન પર આખું CH2OH જમા થઈ જશે અથવા આની પદ તમને મળશે કયા સ્થાન પર ચોથા સ્થાન પર હવે યાદ રાખજો આ જે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ જે છે તેની પ્રક્રિયાના આપણે 2 મોલ લઈશું તો શું થશે 2 મોલ એટલે આપણે 2 વખત લખું દોસ્તો આમ OH અને CH2OH તો શું થશે આ જ્યારે પ્રક્રિયા થાય તો અહીંયાથી OH જતો રહેશે એટલે અહીંયા રહેશે આ બે વચ્ચે CH2 અને અહીંયા બાજુ CH2OH પાછો ત્રીજો એક ઉમેરો આમ તો શું થશે દોસ્તો અહીંયાથી OH અને આ બે વચ્ચે શું આવશે દોસ્તો તો જેમ જેમ એક એક શું થતું જશે તમારો દોસ્તો બેન્ઝીન પર OH CH2 સમૂહ ઉમેરાતો જશે તેમ તેમ તમને આ રીતની એક લાંબી શૃંખલા જોવા મળતી જશે દોસ્તો અને આ લાંબી શૃંખલા જે મળે છે તેને આપણે નોવોલેક કહીએ છીએ અને આ નોવોલેક એ દોસ્તો તમારો રેખીય પોલિમર છે તો ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયાથી સૌપ્રથમ આપણને નોવોલેક મળે છે જે રેખીય પોલિમર છે બંને MCQ માં પૂછાઈ ગયા છે અને આની આગળ પ્રક્રિયા હું વધુ પડતા ફોર્માલ્ડિહાઇડ સાથે કરું તો શું થાય તો આ જે મને નોવોલેક મળેલો છે ધ્યાન રાખજો દોસ્તો આકૃતિ દોરવી થોડી અઘરી પણ પડતી હોય છે ઘણા બધાને બરાબર તો આ નોવોલેક જે આપણને મળ્યો મિત્રો તેનું આખું ઊંધું ફોર્મ લખવામાં આ રીતે જોતા રહેજો આ ઊંધું ફોર્મ લખી કાઢજો દોસ્તો અને અણુ પહેલા સ્થાન પર જે હાઇડ્રોજન અહીંયાથી એક હાઇડ્રોજન અને આ એક ઓક્સિજન એટલે માઈનસ થશે n મોલ્સ ઓફ H2O અને આ બે વચ્ચે શું ઉમેરાશે આ CH2 ભાગ છે એ આ બે વચ્ચે કોમન આવી જશે એટલે અહીંયા પણ આ બે વચ્ચે શું આવશે દોસ્તો CH2 આ બે વચ્ચે શું આવશે દોસ્તો CH2 આ બે વચ્ચે શું આવશે દોસ્તો CH2 ને નીચે કેટલી વખત લખવાનું દોસ્તો ભાઈ અને બહેનો n વખત તો જો નોવોલેક તમારો રેખીય પોલિમર છે પણ આ જે મળ્યું એને કહેવામાં આવે છે બેકેલાઇટ બરાબર અને બેકેલાઇટ એ તમારો ક્રોસલિંક પોલિમર છે દોસ્તો જેમ વલ્કેનાઇઝ રબર ક્રોસલિંક પોલિમર હતું એમ આ પણ ક્રોસલિંક પોલિમર છે જે એક પ્રકારનો થર્મોસ્ટેટિક પ્રકારનો પોલિમર પણ કહેવાય તો થર્મોસ્ટેટિક પોલિમર એટલે શું દોસ્તો એક વખત એને ગરમ કરે તો નરમ જ નથી પડતા થર્મોપ્લાસ્ટિક કરતા ઊંધું થર્મોપ્લાસ્ટિકને શું ગરમ કરે તો સોફ્ટ બની જાય અને ઠંડા પડે તો પોતાની મૂળ અવસ્થા પાછી પ્રાપ્ત કરે જ્યારે એની અંદર શું થાય તો ગરમ કરે તો ઠંડા પડતા જ નથી એને કહેવામાં આવે છે શું દોસ્તો થર્મોસ્ટેટિક પ્રકારના પોલિમર ખાસ કરીને તમે જોયું હશે કે આનો ઉપયોગ કાંસાની બનાવટની અંદર વિદ્યુત વાહક તાર જે હોય એની ઉપરનું કોટિંગ અનુકરેલું હોય તો શું થાય ક્યારેક કરંટ લાગતો નથી એટલે વિદ્યુત ઉપકરણોની બનાવટની અંદર બેકેલાઇટનો ઉપયોગ થાય છે બકેટની બનાવટમાં ડોલ બેકેલાઇટ પ્લાસ્ટિકની બનાવટમાં ફિનોલ ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ થાય છે દોસ્તો થર્મોસ્ટેટિક પ્રકારના પોલિમર MCQમાં પૂછાઈ ગયો નોવોલેક એક એવો પોલિમર છે રેખીય અને બેકેલાઇટના મોનોમર કયા કયા તો ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ તો હવે દોસ્તો આપણે આગળ મેલેમાઇન વિશેની વાત કરીશું ઇઝ ધેટ ક્લિયર દોસ્તો ઓકે મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ વગરનો પોલિમર કયો છે તો મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ વગરનો પોલિમર કયો દોસ્તો એવું પૂછે તો શું કહેશો તો તમને ખ્યાલ હોય છે મેલેમાઇન આના પરથી જજમેન્ટ આવી જાય કે મેલેમાઇન હશે જવાબ પણ એનું રચના બંધારણ કેવી રીતે થાય છે તો દોસ્તો આ રીતે તમારે એકાંતરે 3 નાઇટ્રોજન પરમાણુ અને તેની સાથે
NH2 સમૂહ અને વચ્ચે સર્કલ આ છે તમારું મેલેમાઇન બરાબર એની પ્રક્રિયા જ્યારે ફોર્માલ્ડિહાઇડ HCHO સાથે કરીશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયાથી એક H અહીંયાથી એક બીજો H નાઓ માઈનસ થઈ જશે શું દોસ્તો H2 અને અહીંયા મળશે શું આપણને તો અહીંયા આ NH આ N પછી શું થશે દોસ્તો અહીંયા N અહીંયા N અહીંયા શું આવશે દોસ્તો NH અને અહીંયા આવશે દોસ્તો CH2 ડેશ અને નીચે આવી જશે દોસ્તો NH2 ધીસ ઇઝ યોર સર્કલ તો દોસ્તો આ તમારું શરૂઆતનું રેઝિન મળ્યું અને એની વધુ પડતા ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરશો દોસ્તો તો અહીંયાથી એક H જો આની આ વસ્તુ પાછી રિપીટ થશે કેવી રીતે તો ધ્યાન રાખજો અહીંયા ઉપર લખું છું દોસ્તો NH N અહીંયા આવશે તમારો NH ડેશ અહીંયા NH CH2 ડેશ હવે અહીંયા સર્કલ અહીંયા જે છે તમારો NH અહીંયા જોઈન્ટ થશે શું દોસ્તો આ CH2 આવશે બરાબર અને ફરી પાછું શું થશે આને ઉલટાઈ કરવાનું એટલે અહીંયા N અહીંયા શું આવશે NHCH2 ડેશ અહીંયા શું આવશે NH ડેશ સર્કલ આ થઈ ગયો તમારો શું દોસ્તો મેલેમાઇન દોસ્તો યાદ રાખજો મેલેમાઇન પણ એક પ્રકારનો ક્રોસ લિંક પોલિમર છે કયો ક્રોસ લિંક પોલિમર છે અને ક્રોસ લિંક પોલિમર હંમેશા દોસ્તો થર્મો સેટિંગ પ્રકારના હોય છે અને મેલેમાઇન તો દોસ્તો તમે શબ્દથી પરિચિત છો તમારા ઘરમાં મેલેમાઇનની ડીશ હશે બરાબર જેના ઉપર લીસોટા પડતા નથી બરાબર તો અનબ્રેકેબલ પ્લાસ્ટિકની ક્રોકરી બનાવવા માટે મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડના પોલિમર જેનું નામ છે શું મેલેમાઇનનો ઉપયોગ કરવામાં આવે છે અને હવે દોસ્તો આપણે PMMA વિશેની વાત કરી અને ટોપિક ને કરીશું વિદ્યાર્થી મિત્રો હવે તમને પૂછ્યો છે પ્રશ્ન કે મિથાઇલ મિથાક્રિલેટ મિથાઇલ મિથાક્રિલેટ વર્ગનો પોલિમર કોણ છે તો તમારો જવાબ આવશે PMMA મિથાઇલ મિથાક્રિલેટનું સૂત્ર આવું છે દોસ્તો આ તેનો મોનોમર છે મિથાઇલ મિથાક્રિલેટનો મોનોમર છે યાદ રાખજો દોસ્તો એના n અણુનું જ્યારે બહુલીકરણ કરવામાં આવે આ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે તો શું થશે આ બંને વચ્ચેનો દ્વિબંધ નીકળી જશે એટલે આ રીતે થઈ જશે CH2 ડેશ ડેશ ઉપર જતો રહેશે CH3 અહીંયા આવી જશે COOCH3 અને કહેવામાં આવે છે PMMA પોલીમિથાઇલ મિથાક્રિલેટ નીચે n પાડવાનો પોલીમિથાઇલ મિથાક્રિલેટ યોગશીલ પ્રક્રિયાથી બનતો શું છે દોસ્તો પોલિમર છે દોસ્તો આ ચેપ્ટરની અંદર ઘણીવાર તમને ફૂલ નેમ પણ પૂછાય PAN એટલે પૂછાય પોલીએક્રેલોનાઇટ્રાઇલ PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ PTFE પોલીટેટ્રાફ્લોરોઇથિલિન ઇથિન SBR સ્ટાયરિક બ્યુટાડાઇન રબર PHBB પોલીહાઇડ્રોક્સી બ્યુટરેટ को बीटा हाइड्रोक्सी वैलेट PGA पोलीग्लाइकोलिक एसिड PLA पोलीलैक्टिक एसिड ख्याल आ रहा है दोस्तों PMMA पोलीमिथाइल मिथाक्रिलेट PMMA LDP लो डेंसिटी पॉलीमर HDP हाई डेंसिटी पॉलीमर तो आ રીતે दोस्तों તમને એના પૂરા નામ લખવાનું પણ પૂછતા હોય છે દોસ્તો બરાબર તો ફરીથી PAN પોલીએક્રેલોનાઇટ્રાઇલ PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ PTFE પોલીટેટ્રાફ્લોરોઇથિન SBR સ્ટાયરિક બ્યુટાડાઇન રબર PHBB પોલીહાઇડ્રોક્સી બ્યુટરેટ को बीटा हाइड्रोक्सी वैलेट PGA पोलीग्लाइकोलिक एसिड PLA
પોલીલેક્ટિક એસિડ, PMMA પોલીમિથાઇલ મિથાક્રિલેટ, LDP લો ડેન્સિટી પોલિમર, HDP હાઈ ડેન્સિટી પોલિમર. આના ફૂલ નેમ લખવાના પણ પૂછતા હોય છે દોસ્તો, બરાબર. આ રીતે દોસ્તો મેં જેટલા પણ ટોપિક આવે છે આ ચેપ્ટરની અંદર તે દરેક ટોપિકની અંદર કયા મોનોમર કઈ પ્રક્રિયાથી જોડાય, તેનો ઉપયોગ શું, કોણ હોમોપોલિમર છે, કોણ કોપોલિમર છે, કોણ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે, કોણ થર્મોસ્ટેટિક પોલિમર છે, આ બંને વિડિયોની અંદર મેં ટેક્સ્ટબુકની થિયરી પ્લસ એમસીક્યુ કેવી રીતે પૂછાય તેના વિશેની બધી જ માહિતી તમને આપેલી છે દોસ્તો. વિડિયો ખાસ જોજો. દરેક વસ્તુ લખશું તો તમારે એના પર ગ્રીપ આવશે, તો જ યાદ રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ.